આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે। નમસ્કાર। કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હૈદરાબાદથી દેશભરમાં વર્ચ્યુઅલ માધ્યમથી 6 અન્ય ESIC પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો। અંદાજે 650 કરોડ રૂપિયાથી વધુના રોકાણની આ પરિયોજનાથી દેશભરના 53 લાખ લાભાર્થીઓને ICU અને NICU સંભાળ સહિત અદ્યતન નિઃશુલ્ક તબીબી સેવાઓ અપાશે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમગ્ર રૂટનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી। તેમણે રૂટના સંવેદનશીલ વિસ્તાર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ કટોકટી સેવાઓના આગોતરા આયોજન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી। સુરક્ષા વ્યવસ્થા અંગે શ્રી સંઘવીએ જણાવ્યું, લોખંડી સુરક્ષા માટે 10 IG, DIG સહિત 30,000થી વધુ પોલીસ જવાનો, 15 SRPF અને 9 કેન્દ્રીય દળોની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે। રથયાત્રામાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું। ચાલુ વર્ષ દરમિયાન જિલ્લામાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ વરસેલો ન હોય, આગામી સમયગાળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘાસચારાની અછત સર્જાવાની શક્યતાને સંદર્ભે પરિસ્થિતિની સમીક્ષા કરી સંભવિત ઘાસની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમજ જરૂરી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। જો અછતની પરિસ્થિતિ સર્જાઈ તો પશુપાલકોને કચ્છમાં જ ઘાસચારો મળી રહે અને તેમને પશુઓ સાથે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર ન કરવું પડે તે હેતુથી ગામડાઓના ક્લસ્ટર દીઠ ઘાસ ઉપલબ્ધ કરાવવા સહિતની બાબતો પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। વધુમાં કલેક્ટરે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારો અને મહત્તમ પશુપાલકો ધરાવતા વિસ્તારોની ઓળખ કરવા સૂચના આપી હતી। રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ વધુ એક મોટી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3ની કુલ 100 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। ભરતી માટે ઉમેદવારો 17 જુલાઈ 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી ઓજસ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે, જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ રહેશે। આજથી અષાઢી નવરાત્રીનો પ્રારંભ થાય છે। વર્ષમાં આવતી 4 નવરાત્રી પૈકી મહા અને અષાઢ એ ગુપ્ત નવરાત્રી કહેવાય છે। એમાં ચૈત્ર અને આસોની નવરાત્રી જેમ ઉત્સવ ઉજવાતા નથી, પરંતુ વિવિધ દેવીઓની તેમજ 10 મહાવિદ્યાની આરાધના કરવામાં આવે છે। આ નવરાત્રીમાં કચ્છી નવા વર્ષની ઉજવણી થાય છે અને રથયાત્રા પર્વ ઉજવાય છે। આવતીકાલે અષાઢી બીજના દિવસે ભુજમાં યોજાનાર સાંસદ કચ્છ કાર્નિવલને લઈ માર્ગ નિયમનનું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પડાયું છે। રઘુવંશીનગર તથા મંગલમ 4 રસ્તા તરફ વાહનો વ્યાયામશાળા 3 રસ્તા પછીથી પ્રવેશી નહીં શકે। મંગલમ 4 રસ્તાથી લેકવ્યુ તરફનો માર્ગ ઉમેદનગર પુલિયા પાસેથી બંધ કરાયો છે। ટાઉન હોલથી હમીરસર તળાવનો માર્ગ A ડિવિઝન પોલીસ મથક સામેના ભાગેથી બંધ રહેશે। ઘનશ્યામનગરથી હમીરસર તળાવ બસ સ્ટેશનથી હમીરસર તળાવ માર્ગને બંધ કરી વૈકલ્પિક માર્ગ અવરજવર માટે જારી કરાયા છે। આ જાહેરનામાનો અમલ 15 જુલાઈના રાત્રે 11 થી 16 જુલાઈના રાત્રે 12 સુધી અમલી રહેશે। ભારતે ઇંગ્લેન્ડને પ્રથમ વન ડે મેચમાં 6 વિકેટે હરાવી 3 વન ડે મેચની શ્રેણીનો વિજયી પ્રારંભ કર્યો છે। બર્મિંગહામ ખાતેની મેચમાં ઇંગ્લેન્ડના 258 રનના જવાબમાં ભારતે 4 વિકેટ ગુમાવી 262 રન કરી મેચ જીતી લીધી હતી। અક્ષર પટેલ 57 અને વોશિંગ્ટન સુંદર 52 રન સાથે નોટ આઉટ રહ્યા હતા। સુકાની શુભમન ગિલ 80 રન કર્યા પછી ઇજાગ્રસ્ત થતા નિવૃત્ત થયા હતા। ઇંગ્લેન્ડની ટીમ 258 રનમાં આઉટ થઈ ગઈ હતી। લિએમ ડોસને 68 રન કર્યા હતા, જ્યારે જો રૂટ 76 રને નોટ આઉટ રહ્યા હતા। અક્ષર પટેલે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી। અષાઢમાં મેઘરાજા કચ્છમાં મન મૂકીને વરસે તેવી કરાતી પ્રાર્થના અને મેઘમહેર વરસવાની જોવાતી રાહ વચ્ચે જિલ્લામાં સવારથી વાદળછાયો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો। વાદળોના જમાવડાની હાજરીમાં ગઈકાલે જિલ્લામાં કેટલાક સ્થળે ઝરમરિયા વરસતા માર્ગો ભીના થયા હતા। રાત્રે ભુજ તાલુકાના પદ્ધર, મમુઆરા, કાળી તલાવડી, કુકમા સહિતના ગામોમાં ઝાપટા વરસ્યાના અહેવાલ મળ્યા છે, તો મિર્જાપર અને આસપાસના ગામોમાં પણ છાંટા પડ્યા હતા। અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।